ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે સેક્શન સી ઈમેલ રાઇટિંગ કરી રહ્યા છીએ. લાસ્ટ પીરિયડમાં આપણે સેક્શન 5 ડાયલોગ કમ્પ્લીશન પૂરું કરેલું. આજે આપણે સેક્શન 6 ઈમેલ રાઇટિંગ છે એ સમજી રહ્યા છીએ. તો બરાબર ધ્યાન આપજો. ઈમેલ રાઇટિંગ અત્યારે તમે બધા જ એનાથી પરિચિત છો. લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટ, કમ્પ્યુટર તમે યુઝ કરો છો. એટલે મેલ આવે, આપણે મેલ કરીએ, આવું ગુજરાતીમાં સામાન્ય બોલચાલની ભાષામાં આપણે આવું બોલીએ છીએ. તો એ જ અત્યારે અહીંયા ઈમેલ, મેલ કેવી રીતે લખાય એ અહીંયા સમજાવેલું છે. તો સૌથી પહેલાં હું તમને સમજાવું. રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 words ટુ યોર નેબર એટ rmpatel@gmail.com કમ્પ્લેનિંગ અબાઉટ ધ લાઉડ વોલ્યુમ ઓફ હિઝ ટીવી સેટ. તેના ટીવી સેટનો મોટો ઘોંઘાટ અવાજ આવે છે એની ફરિયાદ કરતો તમારા પડોશીને આ ઈમેલ એડ્રેસ ઉપર 30 શબ્દોમાં મેલ કરો. હવે જો, જે પડોશી છે ને એનું આ મેલ એડ્રેસ છે, બરાબર, જેને આપણે મેલ કરીએ છીએ એનું આ એડ્રેસ છે. હવે એ સૌથી પહેલાં લખવાનું આવે ટુ. આપણે કોને મેલ કરવાનો છે? તો rmpatel@gmail.com એ ઉપર મેલ કરવાનો છે, જે પડોશીનો છે, જેને આપણે ફરિયાદ કરવાની છે કે તમારા ટીવીનો અવાજ બહુ મોટો છે, રાઈટ? તો એ પછી ટુ, પછી સબ્જેક્ટ. તો વિષય કયો? તો કે લાઉડ વોલ્યુમ ઓફ યોર ટીવી સેટ. તમારા ટીવી સેટનો મોટો અવાજ આવે છે એ વિષય છે. હવે ડિયર મિસ્ટર પટેલ, બરાબર. હવે એને મેં ઈમેલ લખે છે. હવે ઈમેલ અને લેટરમાં ડિફરન્સ શું દીકરીઓ? મેલ છે ને એમાં કેમ છો કેમ નહીં એવું ના હોય. તમે કેમ છો, અમે મજામાં છીએ, તો શું હાલચાલ છે, એવા ખબર અંતરને એવું બધું મેલમાં બહુ ડિટેલમાં વિવેક બતાવતા વાક્યો ના હોય. મેલમાં હંમેશા લિમિટેડ અને કામ પૂરતી વાતચીત હોય, બરાબર છે. હવે આઈ એમ રાઇટિંગ ધીસ મેલ ટુ ડ્રો યોર અટેન્શન ટુ ધ વેરી લાઉડ વોલ્યુમ ઓફ યોર ટીવી સેટ. હું આ મેલ લખી રહ્યો છું તમારું ધ્યાન દોરવા માટે કે તમારા ટીવીનો અવાજ ખૂબ જ મોટો હોય છે. આઈ એમ પ્રિપેરિંગ ફોર માય ફાઇનલ એક્ઝામ્સ. હું મારી અંતિમ પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. સિન્સ આઈ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. તેથી હું સવારમાં શાળાએ જાઉં છું. હું સવારમાં શાળાએ જાઉં છું. તેથી આઈ ગેટ ટાઈમ ટુ સ્ટડી ઓનલી આફ્ટર આઈ કમ હોમ ઇન આફ્ટરનૂન. તેથી મને અભ્યાસ કરવાનો સમય, હું ઘરે પાછો આવું બપોર પછી મને મળે છે. બટ ધ લાઉડ નોઇઝ ઓફ યોર ટીવી સેટ ડિસ્ટર્બ્સ મી. પણ તમારા ટીવીનો મોટો ઘોંઘાટ મને બહુ પરેશાન કરે છે. એન્ડ આઈ કેન નોટ કન્સન્ટ્રેટ. અને હું એકદમ ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. કન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું, અને અહીંયા નોટ એટલે નથી. આઈ રિક્વેસ્ટ યુ ટુ અન્ડરસ્ટેન્ડ માય પ્રોબ્લેમ. હું તમને વિનંતી કરું છું કે મારી મુશ્કેલી છે એ તમે સમજો. એન્ડ કીપ ધ વોલ્યુમ લો. અને તમારો ઘોંઘાટ છે એ ધીમો રાખો. થેન્ક યુ, તમારો આભાર. યોર સિન્સિયરલી. તમારો સિન્સિયરલી એટલે મિત્રતાભર્યો ભાવ બતાવે છે. નીરવ પંડ્યા. આજ્ઞાંકિત હોય તો યોર ઓબિડિયન્ટલી લખાય, રાઈટ? સ્કૂલ પ્રિન્સિપલને, ટીચરને, વડીલને કોઈને લખતા હોય તો યોર ઓબિડિયન્ટલી લખાય. અને આવી રીતે ફોર્મલ લેટર હોય કામ પૂરતા, બરાબર, તો ત્યાં સિન્સિયરલી આવે. તો આ રીતે બેટા ઈમેલ લખવાનો આવે છે. હવે હું તમને બીજો ઈમેલ સમજાવું. રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 words ટુ યોર ફાધર dave005@gmail.com ટેલિંગ હિમ અબાઉટ યોર લાઈફ ઇન ધ હોસ્ટેલ. બરાબર. 30 શબ્દોમાં તમારા પિતાનું આ મેલ એડ્રેસ છે એની ઉપર મેલ કરો. શું બાબત? તો કે એમને જાણ કરો કે હોસ્ટેલમાં તમારું જીવન કેવું છે, બરાબર. તો ટુ, પછી આ મેલ એડ્રેસ dave005@gmail.com. સબ્જેક્ટ હોસ્ટેલ લાઈફ. વિષય શું છે? હોસ્ટેલનું જીવન. પહેલી વખત તમે હોસ્ટેલમાં ગયા છો, તમારા પિતાએ પહેલી વખત તમને હોસ્ટેલમાં મૂક્યા છે, બરાબર. તો હોસ્ટેલના જીવનનું જાણ કરતો મેલ કરવાનો છે. ડિયર ફાધર. વહાલા પિતા. આઈ નો યુ આર વરીડ
because this is the first time I am staying in a hostel. મને ખબર છે કે તમે બહુ ચિંતાતુર છો કારણ કે પહેલી વખત જીવનમાં હું હોસ્ટેલમાં રહી રહ્યો છું અત્યારે. બટ આઈ એમ ગેટિંગ યુઝ ટુ ધ હોસ્ટેલ લાઈફ નાવ. પણ હવે હું હોસ્ટેલના જીવનથી એકદમ ટેવાઈ ગયો છું. ગેટિંગ યુઝડ ટુ, દીકરીઓ, ટુ ગેટ યુઝ ટુ આ ફ્રેઝ છે, શબ્દ સમૂહ છે, એટલે એનો મતલબ થાય થી ટેવાયેલા હોવું, થી ટેવાઈ જવું. આ એનો મિનિંગ થશે, ટુ ગેટ યુઝ ટુ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. ત્યાર પછી આગળ આપણે બેટા જોઈએ, ધ ફેસિલિટીઝ ઇન ધ રૂમ્સ આર ગુડ. રૂમમાં ફેસિલિટી છે એ ખૂબ એમ કે સારી છે. માય રૂમમેટ ઇઝ ઓલ્સો ગુડ. મારા રૂમના વ્યક્તિ છે એ પણ ઘણા સારા છે. વી હેવ બીકમ ગુડ ફ્રેન્ડ્સ. અમે સારા મિત્રો બની ગયા છીએ. હાવેવર, તેમ છતાં પણ, ધ ફૂડ ઇઝ નોટ સો ગુડ. ભોજન એટલું સારું નથી. સો વી ઓર્ડર ફૂડ ફ્રોમ આઉટસાઇડ. તેથી અમે બહારથી ભોજન મગાવીએ છીએ. બટ વી હેવ ગુડ સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ ફેસિલિટીઝ. પણ અમારે સારી સ્પોર્ટ્સ એટલે કે રમતગમતની અને એન્ટરટેનમેન્ટ એટલે મનોરંજનની સગવડ છે. ફેસિલિટીઝ એટલે સગવડ છે. આઈ એમ એન્જોઈંગ હિયર. હું અહીંયા આનંદ માણી રહ્યો છું. યોર લવિંગ સન. તમારો પ્રેમાળ દીકરો અજય. રાઈટ. તો આ રીતે છે એ આપણે મેલ લખવાનો થાય. કામ પૂરતી વ્યવસ્થિત વાત, નાના નાના વાક્યો કર્તાથી ચાલુ થાય. ટુ બીનું રૂપ અથવા તો મુખ્ય ક્રિયાપદ આવે, કર્મ આવે, અન્ય શબ્દની જરૂર હોય તો એ આવે અને વાક્ય પૂરું થાય. હવે થર્ડ, રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 words ટુ યોર ફ્રેન્ડ એટ sachi2019@gmail.com ટેલિંગ હિમ ઓર હર અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ. 30 શબ્દમાં ઈમેલ લખો તમારા મિત્રને sachi2019@gmail.com ઉપર. એને જાણ કરતો કે જીવનમાં રમતગમતનું શું મહત્ત્વ છે. રાઈટ. રમતગમતનું શું મહત્ત્વ છે એની જાણ કરતો મેલ લખો. તો ટુ sachi2019@gmail.com. સબ્જેક્ટ ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ. રમતગમતનું મહત્ત્વ. બરાબર. આ એડ્રેસ છે, મેલ એડ્રેસ, અને આ સબ્જેક્ટ વિષય છે, રમતગમતનું મહત્ત્વ. બરાબર. તો મિત્રનું આ મેલ એડ્રેસ છે જેને લખવાનો છે એ અહીં આપેલું. પછી આ વિષય આપણે આ નક્કી કર્યો. હવે મેલ લખે છે, ડિયર સચિન. ઓકે. આઈ એમ હેપી ટુ નો ધેટ યુ આર સ્ટડિંગ વેલ. મને જાણીને બહુ આનંદ થયો કે તું સારી રીતે અભ્યાસ કરી રહ્યો છે. બટ આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ વાય યુ ડુ નોટ ગેટ ટાઈમ ફોર સ્પોર્ટ્સ. પણ મને સમજાતું નથી કે શા માટે તને રમતગમત માટે સમય મળતો નથી. એ હેલ્ધી બોડી હેઝ અ હેલ્ધી માઇન્ડ. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન રહેલું છે. ઇફ યુ ટેક પાર્ટ ઇન સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ યુ વિલ બી ફિઝિકલી સ્ટ્રોંગ. જો તું રમતગમતમાં ભાગ લઈશ, ટેક પાર્ટ એટલે માં ભાગ લેવો, તો યુ વિલ બી ફિઝિકલી સ્ટ્રોંગ, તો તું શારીરિક રીતે મજબૂત બની જઈશ. સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ રિલેક્સ ધ માઇન્ડ. સ્પોર્ટ્સ અને ગેમ્સ છે એ મનને રિલેક્સ કરે છે. એની ઇમ્પ્રૂવ કોન્સન્ટ્રેશન અને ધ્યાન કેન્દ્રિત કરવાની જે શક્તિ છે એનો વિકાસ કરે છે. એન્ડ સો આઈ ફર્મલી બિલીવ ધેટ. અને તેથી હું મજબૂત રીતે એવું માનું છું કે યુ મસ્ટ ઓલ્સો ટેક ઇન્ટરેસ્ટ ઇન સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ. તારે રમતગમતમાં ભાગ લેવો જ જોઈએ. યોર લવિંગ ફ્રેન્ડ. તારો પ્રેમાળ મિત્ર સંજય. રાઈટ. તો અહીંયા એ મેલ સમજાવેલો છે દીકરીઓ. ચોથો મેલ છે સમજીએ. રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 words ટુ યોર ફ્રેન્ડ pooja1234@gmail.com. આ આખું પૂજાનું મેલ એડ્રેસ છે. ઇન્વાઇટિંગ હર. એને આમંત્રણ આપો ટુ એટેન્ડ આ પાર્ટી એટ યોર ન્યૂ હાઉસ. તમારા નવા ઘર નિમિત્તે, નવા ઘરે પાર્ટી રાખેલી છે તો એમાં ટુ એટેન્ડ એટલે હાજરી આપવા માટેનું આમંત્રણ આપતો મેલ કરો.
2 પછી આ મેલ એડ્રેસ puja1234@gmail.com. સબ્જેક્ટ ઇન્વિટેશન આમંત્રણ. ડિયર પૂજા, વાલી પૂજા, I am writing the mail to inform you that we have shifted to our new house on Station Road. હું તને આ મેલ લખી રહી છું ટુ ઇન્ફોર્મ યુ ધેટ, તને જાણ કરી રહી છું કે વી હેવ શિફ્ટેડ ટુ અવર ન્યૂ હાઉસ, અમે અમારા નવા ઘરે શિફ્ટ થઈ ગયા છીએ, બરાબર. ઓન સ્ટેશન રોડ ઉપર આવેલું છે ત્યાં અમે શિફ્ટ થઈ ગયા છીએ. We will be having a small puja at our new house on 25th August 2019 at 5 PM. 25 ઓગસ્ટ 2019ના 5 વાગ્યે અમે એક નાનકડી પૂજા રાખેલી છે. આઈ ઇન્વાઇટ યુ ટુ જોઈન અસ ફોર ધ પૂજા. હું પૂજામાં જોડાવા માટે તને આમંત્રણ આપું છું. એન્ડ આ પાર્ટી ધેર આફ્ટર, અને ત્યાં પછી પાર્ટી પણ રાખેલી છે. આઈ વિલ બી ગ્લેડ ટુ હેવ યુ ટુ શેર અવર જોય. મને આનંદ છે કે હું તારી સાથે આપણે આનંદ વહેંચીશું, હું તારી સાથે આનંદ કરી શકીશ. પ્લીઝ ડુ કમ, મહેરબાની કરીને તું આવજે. યોર લવિંગ ફ્રેન્ડ, તારી પ્રેમાળ બહેનપણી મિત્ર દિવ્યા. રાઈટ. તો આવા લેટરની જેમ જ બેટા અલગ અલગ વિષયો માટે આવા મેલ કરવામાં આવે. હવે 5મો મેલ પણ આપણે શીખી લઈએ. રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 words to your friend at anil@gmail.com ઇન્વાઇટિંગ હિમ ફોર યોર સિસ્ટર્સ વેડિંગ. બરાબર. તમારા મિત્ર અનિલને તમે 30 શબ્દોમાં મેલ કરો આ મેલ એડ્રેસ ઉપર anil@gmail.com ઉપર. એને આમંત્રણ આપતો કે તમારી આમંત્રણ શેમાં આપવાનું છે દીકરીઓ? તો કે તમારી બહેનના લગ્ન છે તેમાં હાજરી આપે એના માટે આમંત્રણ આપતો. 2 anil@gmail.com સબ્જેક્ટ સિસ્ટર્સ વેડિંગ. બરાબર. બહેનના લગ્ન. ડિયર અનિલ, એઝ યુ નો માય સિસ્ટર વિલ બી ગેટિંગ મેરીડ ઓન 16th May 2019. તમે જાણો છો એ રીતે મારી બહેનના 16 મે 2019ના લગ્ન છે. આઈ એમ રાઇટિંગ ધીસ મેલ ટુ ઇન્વાઇટ યુ ફોર ધ વેડિંગ. હું આ મેલ લખી રહી છું તમને લગ્નમાં આમંત્રણ આપવા માટે. ધ પ્રી વેડિંગ ફંક્શન્સ વિલ સ્ટાર્ટ ફ્રોમ 14th May 2019. પ્રી વેડિંગ ફંક્શન્સ, લગ્ન અગાઉનું જે કાર્યક્રમો છે એ 14 મે 2019ના રોજ ચાલુ થશે. આઈ લુક ફોરવર્ડ ટુ હેવિંગ યુ વિથ અસ ફોર ઓલ ધ ફંક્શન્સ. હું એવી આશા રાખું છું કે બધા જ ફંક્શન્સમાં, બધા જ કાર્યક્રમોમાં તું અમારી સાથે હોય. આઈ વિલ સેન્ડ યુ ધ કાર્ડ સૂન. હું તને તરત જ કાર્ડ મોકલી દઈશ. પ્લીઝ ડુ કમ, મહેરબાની કરીને આવજે. યોર લવિંગ ફ્રેન્ડ અભય, તારો પ્રેમાળ મિત્ર અભય. રાઈટ. તો આ રીતે દીકરીઓ મેલ છે અલગ અલગ આમંત્રણ આપતા, અલગ અલગ કાર્યક્રમ કે પ્રોગ્રામ ફંક્શનના આમંત્રણ આપતા પૂછાય, કોઈ સલાહ આપતા પૂછાય, કોઈ ફરિયાદના પૂછાય, કંઈ પણ પૂછાય, કંઈ જાણ કરતાં પૂછાય, રમતગમતનું શોખનું જીવનમાં મહત્ત્વ એવા કંઈ પણ પૂછાય તો તમે લખી શકવા જોઈએ. હજુ પણ બેટા હું તમને 1-2 અગત્યના છે એ સમજાવી દઉં છું. Write an email in about 30 words to your friend at raj24@gmail.com telling him or her about how you spent your summer vacation. બરાબર. તમારા મિત્ર રાજને રાજના એડ્રેસ ઉપર તમે ઉનાળાનું વેકેશન કઈ રીતે પસાર કરવાના છો એ જાણ કરતો 30 શબ્દોમાં ઈમેલ કરો. તો સૌથી પહેલાં મેલ એડ્રેસ દીકરીઓ ટુ raj24@gmail.com સબ્જેક્ટ સમર ફન, ઉનાળાનો આનંદ. ડિયર રાજ, વાલવ રાજ, હાય હાવ આર યુ, હાય તું કેમ છો, હાવ આર યોર સમર વેકેશન, હાઉ વોઝ યોર સમર વેકેશન, તારું સમર વેકેશન કેવું હતું, કેવું રહ્યું. હવે જો દીકરીઓ ઉનાળાનું વેકેશન કઈ રીતે પસાર કર્યું એ જાણ કરતો મેલ કરવાનો છે, એટલે સાદા ભૂતકાળમાં આવશે બેટા. ડ્યુરિંગ ધ હોલિડેઝ, રજાઓ દરમિયાન આઈ હેડ ગોન ટુ વિઝિટ માય અંકલ હુ લિવ્સ ઇન ગોવા. મારા
કાકાની મુલાકાત મેં લીધી હતી કે જે ગોવામાં રહે છે. ઇટ વોઝ ગ્રેટ ફન, ખૂબ આનંદ આવ્યો. આઈ એન્જોયડ માય સેલ્ફ એટ ધ બીચીસ ઓફ ગોવા. ગોવાના બીચ ઉપર મેં મારી જાતે ખૂબ આનંદ માણ્યો. આઈ ઓલ્સો વિઝિટેડ ધ ફેમસ બ્રહ્મા ટેમ્પલ, માંગેશી ટેમ્પલ એન્ડ ધ શાંતા દુર્ગા ટેમ્પલ. ગોવામાં આવેલા પ્રખ્યાત 3 મંદિરો, બ્રહ્મા મંદિર, માંગેશી મંદિર અને શાંતા દુર્ગા મંદિરની મેં પણ મુલાકાત લીધી હતી. આઈ ઓલ્સો વિઝિટેડ ધ બેઝિલિકા ઓફ બોમ જીસસ, સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ એન્ડ અધર ફેમસ ચર્ચીસ. ગોવામાં દીકરીઓ ચર્ચ, ક્રિશ્ચિયન લોકોના મંદિર ખૂબ આવેલા છે. તો બોમ જીસસ, જે બેસિલિકા ઓફ બોમ જીસસ, સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ છે આ નામનું, અતિ પ્રખ્યાત છે આખા દુનિયામાં અને દેશ વિદેશથી આ ચર્ચ જોવા માટે લોકો આવતા હોય છે. અને બીજા પ્રખ્યાત ચર્ચની પણ અમે મુલાકાત લીધી. ધ પીપલ ઓફ ગોવા આર વેરી ફ્રેન્ડલી. ગોવાના લોકો ખૂબ મિત્રતાભર્યા છે. આઈ રિયલી એન્જોયડ માય સ્ટે ધેર. અને ખરેખર મેં ત્યાં રોકાણ કરવાનો ખૂબ આનંદ માણ્યો. યોર લવિંગ ફ્રેન્ડ, તારો પ્રેમાળ મિત્ર ગૌરાંગ. રાઈટ? Write an email in about 30 words to father at jayesh77@gmail.com requesting him to allow you to join an education tour. 30 શબ્દોમાં jayesh77@gmail.com એ ઉપર એમ કે મેલ લખો અને શું બાબતે? પિતાને મેલ કરવાનો છે કે એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરેલું છે, તેમાં જોડાવા માટેની પરવાનગી મને આપો. પરવાનગી માગતો, વિનંતી કરતો મેલ પિતાને કરવાનો છે. 2. jayesh77@gmail.com. સબ્જેક્ટ એજ્યુકેશન ટૂર, શૈક્ષણિક પ્રવાસ. ડિયર ફાધર, માય ક્લાસ ઇઝ ગોઈંગ ઓન એન એજ્યુકેશન ટૂર ટુ લોથલ એન્ડ વેલાવદર. મારો વર્ગ છે એ શૈક્ષણિક પ્રવાસ લોથલ અને વેળાવદરનો કરી રહ્યો છે. બરાબર? લોથલ ઇઝ ધ આર્કિયોલોજીકલ સાઇટ. લોથલ એક ઐતિહાસિક જગ્યા છે. વિચ હેઝ ધ રિમેઇન્સ ઓફ ધ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. ત્યાં ઇન્ડસ વેલી ખીણની સંસ્કૃતિ આવેલી છે. એન્ડ આ મ્યુઝિયમ અને એક સંગ્રહ સ્થાન છે. વી વિલ ઓલ્સો બી વિઝિટિંગ ધ વેલાવદર સેન્ચ્યુરી ઇન ભાવનગર. ભાવનગર જિલ્લામાં આવેલી વેળાવદર પક્ષી અભયારણ્ય, બ્લેકબક કાળિયારનું અભયારણ્ય છે એમ કે એની પણ અમે મુલાકાત લેવાના છીએ. વી વિલ બી એકમ્પનીડ બાય અવર ટીચર્સ. અમારા શિક્ષકો અમારી સાથે રહેશે. વી હેવ ટુ પે ₹1500 વિધિન અ વીક. એક અઠવાડિયામાં અમારે 1500 રૂપિયા ભરવાના છે. પ્લીઝ ગીવ મી ધ પરમિશન ટુ જોઈન ધ ટૂર. મહેરબાની કરીને ટૂરમાં જોડાવાની મને પરમિશન આપો. બરાબર? યોર લવિંગ ડોટર, તમારી પ્રેમાળ દીકરી નિરાલી. બરાબર? ટીચર પણ આવવાના છે સાથે છે અને ઐતિહાસિક જગ્યા જોવાની અને રાષ્ટ્રીય ઉદ્યાન સેન્ચ્યુરી જોવાની એમ કે તક છે. તો પિતા મને એમ કે તમે પરવાનગી આપો અને 1500 રૂપિયાની ફી આપો. તો એ વિનંતી કરતો ઈમેલ છે એ નિરાલી છે એના પિતાને લખે છે. તો એ અહીંયા સમજાવેલું છે દીકરીઓ. ત્યાર પછીનો ઈમેલ છે એ પણ હજી હું સમજાવી દઉં. 8. રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ટુ યોર ફ્રેન્ડ એટ mowli007@gmail.com ટેલિંગ હર that you will not be able to attend school as you are not well. તમારી ફ્રેન્ડ મૌલીને મેલ કરો તમે. આ મેલ એડ્રેસ ઉપર એને જાણ કરો કે તમને સારું નથી. નોટ વેલ એટલે સારું નથી, તો તમે સ્કૂલમાં હાજર રહી શકશો નહીં. 2. mowli007@gmail.com સબ્જેક્ટ ઇનએબિલિટી ટુ એટેન્ડ સ્કૂલ. સ્કૂલમાં ગેરહાજર રહેવા બદલ. ડિયર મૌલી, આઈ એમ સફરિંગ ફ્રોમ ફ્લ્યુ. ફ્લ્યુ એટલે તાવનો એક પ્રકાર. હું તાવથી, ફ્લૂથી પીડાઈ રહી છું. સફરિંગ ફ્રોમ, સફર સાથે હંમેશા ફ્રોમ જ આવે દીકરીઓ. સફરિંગ ફ્રોમ એટલે થી પીડાવવું. આઈ હેવ હાઈ ટેમ્પરેચર, મને ઊંચું તાપમાન છે. બિસાઇડ્સ, તદુપરાંત આઈ હેવ હેડેક, અને મને માથાનો દુખાવો છે. એન્ડ માય લેગ્સ ઓલ્સો હર્ટ, અને મારા પગમાં પણ ઈજા થઈ છે. ધ ડૉક્ટર હેઝ ગિવન મી મેડિસિન્સ
એન્ડ એડવાઇઝડ મી બેડ રેસ્ટ ફોર 3 days. હા, તો શું કહેવા માગે છે દીકરીઓ કે બિસાઇડ્સ તદુપરાંત આઈ હેવ અ હેડેક, મને માથાનો દુખાવો છે, એન્ડ માય લેગ્સ આર હર્ટ, અને મને પગમાં પણ ઈજા થઈ છે. ધ ડોક્ટર્સ હેવ ગિવન મી મેડિસિન્સ, ડૉક્ટરે મને દવા આપી છે. એન્ડ એડવાઇઝડ મી બેડ રેસ્ટ ફોર 3 days, અને 3 દિવસ માટે સંપૂર્ણ આરામ. બેડ રેસ્ટ એટલે પથારીમાં આરામ એમ નહીં, પણ સંપૂર્ણ આરામની મને સલાહ આપી છે. આઈ વિલ નોટ બી એબલ ટુ કમ ટુ સ્કૂલ, હું સ્કૂલ આવી શકું એમ નથી. પ્લીઝ ઇન્ફોર્મ ધ ટીચર, મહેરબાની કરીને ટીચરને જાણ કરજો. યોર્સ લવિંગલી, તારી પ્રેમાળ બહેનપણી રીમા. રાઈટ? તો આ રીતે દીકરીઓ ઈમેલ કરવાનો. આ વિડીયો છે એને 3 વખત સાંભળજો, અને મેલ છે લખીને તૈયાર કરજો, તો જ આવડશે બેટા. લખવાથી જ આવડે ઇંગ્લિશ, લખવું પડશે. વાંચી લેવાથી કે ફક્ત સાંભળવાથી આવડશે નહીં. ઓકે, થેન્ક યુ દીકરીઓ.